એ બગા હોય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના પોળમાં સરસ મજાની મારે તમને બધાને એક વાત શેર કરવી છે. જો તમને આ બધા નાના બાળકો દેખાય છે ને, અહીંયા બે નાના બાળકો મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે. સવારના પોળમાં મસ્તી કરી રહ્યા છે. મારા ભાઈ ઓરિજિનલમાં જીવન તો ખરેખર આ જ છે હો યાર. આ તમને જે જીવન દેખાય ને મારા ભાઈ, ઓરિજિનલમાં જીવન તો આ જ છે. કોઈ ટેન્શન નહીં, ના ભણવાનું ટેન્શન, ના કોઈ કેરિયરનું ટેન્શન, ના જોબનું ટેન્શન. બસ સવારે જેટલા વાગે આંખ ખુલે એટલા વાગે સવાર પડે, મસ્ત મોજ કરવાની, જે મળે એ ખાઈ લેવાનું, જો ફરવા મળે તો ફરવાનું, બિંદાસ, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં. એટલે અસલી જીવન તો મારા ભાઈ આ છે. પછી જ્યારે આપણે ઓગણવાડીમાં કે બાલવાડીમાં મૂકીએ ને ત્યારથી પછી આમ તો જીવનની પથારી ફરી જતી હોય છે. કારણ કે પછી બધા ટેન્શન ચાલુ થાય. પહેલાંનું ટેન્શન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, બારમાં ભણે ને તો અહીં 12માનું ટેન્શન, પાછું કોલેજનું ટેન્શન, એમ ધીમે બધા ટેન્શન વધતા જાય. એટલે અસલી જીવન તો ખરેખર મારા ભાઈ આ જ છે. અસલી જીવન આઈડી અસલી એટલે અસલી જીવન તો આઈડી લે જોઈ, અસલી જીવન તો આઈડી એટલે આ શેમ તમે એમ બી હેસો હે લેડો ઓગણવાડી નહીં આવું તમારે શેમ? એટલે ભણવું તો પર હે કે નથી ભણવું તારે? અરે શેમ? કેટલું ભણી? 12 પાસ? તારે રીલ બનાવવા માટે નીકળ્યા છે અને મારા પપ્પા દુનિયાનું સૌથી મોટું એટલે કે સૌથી લાંબુ મરચું લઈને આવ્યા છે. જુઓ તો ખરા, જોરદાર મરચું છે ને, લાંબુ તાર હા મરચું આ મારા ખેતરમાં વાયેલો છે ને વગર પેલાનો દવા વગરનો. જો વિક્રમ મરચું તો લાંબુ દવા વગરનું મરચું. હા લો તાર લો ગિફ્ટ. વિક્રમ ઉભો તો રા, બોલ હર હર મહાદેવ કી. જો તો આવે આગળ અરે આ તો ખરું. હર હર મહાદેવ કી. મરચું આવી છે લાંબુ. લેડો કેટલી વાર છે આપણે તૈયાર? લેડો ગાઈઝ, આજે આપણે નીકળે છે હિંમતનગર. અમારા લાલ કાકાના નવી સ્કૂટી લેવાની છે. બરાબર ને કાકા? હા બરાબર છે. તો આજે આપણે કાકાને નવી સ્કૂટી લેવાની છે, તો જોઈએ કે કાકો કઈ લે છે. એટલે જોરદાર મજા આવવાની છે. તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. મોડલ જોવાનો છે બરાબર. સ્કૂટી લેવા બીજું કોઈ લેવું કાકા? ના સ્કૂટી એવું હે? હા બરાબર. વિક્રમ તાર શું લેવું છે આજે? મારા હા ટાઈગર એમ? ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ હિંમતનગર. આજે આપણે સ્કૂટી લેવાની છે મારા કાકા માટે. તો પાછળ આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, કારણ કે નજીકમાં કોઈ જગ્યા નહીં કે ગાડી આપણે વ્યવસ્થિત પાર્ક કરી શકીએ. આપણે તો શોરૂમમાં જઈને પાછા નીચે આવી ગયા. મને લાગે છે મારા કાકોને આ બહાર સ્કૂટી પાસ કરતા લાગે છે. જુઓ ભાઈ, હોય બધો સ્કૂટીઓનો મોડલ રાખેલો છે. જોયા કાકા મોડલ? આ જોઈએ તો જે તપાસ કરીએ કયો મોડલ છે, કયો કલર છે, હા, અને એના પછી ચોઈસ કરીએ કે ભાઈ કયો કલર અમારા માટે યોગ્ય છે. બરાબર ને લેવાની 125 cc છે. 125 cc હે ને? પેલા બોલાવીએ ને સેલ્સમેન ને, હા બોલાવો, એ બતાવે આપણને. બતાવજો. ગાઈઝ જો નવી બધી સ્કૂટી આવી છે માર્કેટમાં. એક્ટિવા અલગ જ લાગે કલર હો. ફાઇનલી મિત્રો એક એક્ટિવા પાસ કરી દીધી છે બરાબર. જો કે એનું બુકિંગ બધું કરાવી દીધું છે કમ્પ્લીટ. પેમેન્ટ પણ ફૂલ પેમેન્ટ કરી દીધું છે. અમે એવા લોકોને એવું કહેવાય કે અત્યારે હાલ થોડી એસેસરીને બધું કરાવવું પડશે. તો એસેસરી થઈ જાય પછી તમને એક્ટિવા બતાવીએ. એટલામાં મારી સંબંધીને ખબર લેવા જવું છે. આપણે પહેલા ખબર લેતા આવીએ. કાકા શું કર્યું પછી એક્ટિવાનું પાસ કરી? હા પાસ કરી દીધી ભાઈ. અમારા ગામના ધવલસિંહ આયા છે, મને મળવા માટે એ બાર લઈ જવાના છે. ખોલો વેલકમ તો ધોલ. અરે શું છે ધવલસિંહ સાહેબ, મજામાં? ભાઈ શાંતિ છે કે? બસ મજામાં. બસ મજા. બેસો કયો જવાનું છે આપણે? કે હેડો બસ અહીંથી આ બાજુ સાઈડ કરી. આ બાજુ ચડાઈ દો ગાડી હવે ઢાળ ઉપર. હા હમે હા બિલ્ડિંગ ઉપર એમ હા બિલ્ડિંગ પર ચડાવી દઈએ હેડો. આ બિલ્ડિંગ ઉપર ચડાવવાની છે. લિફ્ટ શક નહીં લે? હા? લિફ્ટ શક નહીં? લિફ્ટ ને એટલે ડાયરેક્ટ ચડી જાય અહીંથી પછી ઉતરી જશે. ઉતરીએ તો સારું હેડો. ગાઈસ જો ખબર લેવા માટે આવ્યા છે બધા. મારું બોલનો એરિયા છે. ખબર લેવા માટે આવ્યા છે. હું તો જો અમારી બાલવાડી ખોલીને એવું લાગે છે. બધા આ બાજુ જુઓ તો લે. એ આ બાજુ જો બધો બધા હાય કરો. હાય. યુ હા ખરું લે ખરું. લોક તે મોલો લે લ્યો મુલાકાત તો કરતા હા તો ભાઈ શર્મોય વિક્રમ મળવા આવ્યો તો મળ હેડ. વિક્રમ તો ન મળવા આવ્યો એટલે તાને ઉપર ધક્કા તો નાખી ઓલો તમે શું આવ્યો છો?
ખબર લેવા લીધી ખબર. અમારા ધવલભાઈના ઘરે આપણે મસ્ત મજાની ચા પીધી. પછી અમારા ધવલભાઈએ અમારું એક કાપડથી માન સાચવ્યું. ગાઈસ જો ખબર લેવા છે ને એના બાજુમાંની ટ્રેન જાય છે. વિક્રમભાઈ ચાલ્યા અમારા ભાઈ છે ધવલભાઈ એમના ઘરની સામે ટ્રેન જાય છે. જુઓ ભારતીય રેલ અડીને આમ તો મોય બે જવાય નહીં આટલાથી ચાલુમાં બે જતો તેમ જાય છે ને ગાડી માલગાડી. હા તો માલગાડી છે બધા માલ એવું જાય છે આવું છે ટ્રેન રેલવે છે રેલવે. આ ઘર અમારા ગામના ધવલભાઈના સસરાનું ઘર છે અને અમે જે હતા ને એ ધવલભાઈનું ઘર હતું બરાબર. તો ચા પી લીધી છે અમે એમના સસરાને ઘેર આવ્યા છે એટલે કે અમારે ભાઈ કહેવાય મોય પાછી આપણે ચા પીવાની છે બરાબર. બે આજે આપણે ખબર લેવા માટે આવ્યા છીએ તો અમારા ધવલભાઈને સાસુમાને કોઈક તકલીફ આવી છે તો આપણે હો ભાઈએ કહું તકલીફ આવી છે કેવો ધવલભાઈ? લગભગ આજથી 5 થી 6 દિવસ પહેલાં કે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો હતો અમારે. હું મારી છોકરીને અહીંયા મૂકી અને નીકળ્યો હતો. જસ્ટ એક્ટિવા પર બેઠો હતો અને મારા ઘેરથી ભાલોર આવતી હતી અને હું બહાર એક્ટિવા પર બેઠો હતો. થોડી વારથી મારા સાસુ પડે નીચે અહીંયા અને પડે અને મારા સસરા હતા એ બહાર લોહી વાળું પેલું હતું એ ફેંકવાય કાન પણ ખબર પડી ગયા. 2-3 મિનિટ થઈ હતી અંદાજે ફેંકવાય તો હું તરત અહીંયા આવ્યો જોયું તત મારા ઘેરથી કીધું કે તું નોકરી રવા દે અને મારા સાસુને દવાખાને લઈ આવ્યો. તો પછી મારા ઘેરથી નોકરી રવા દીધી અને તરત દવાખાને લઈ ગયા તો સારું થઈ ગયું એમ. અત્યારે સારું છે અત્યારે લોહી ખાસું બધું નીકળ્યું. 6 વાગી છે અહીંયા મોટા પર વાગી બરોબર. એટલે આજે અમે ખબર લેવા માટે આવ્યા છીએ. હા મારા ધવલભાઈ છે કાકાનો છોકરો પેલો એમનો મમ્મી છે કોણ કાકા છે. હાય કરો હાય કરો બે જેની વણની વાત કરી આપણા માટે વણ થાય આવે વણ તો તકલીફ જીવન સારું છે કે અઠવાડિયું કેટલે અઠવાડિયું ખાસી ફરક પડી ગયો એમ. અહીંયા મારા બધા સબસ્ક્રાઈબરો મળી ગયા છે અચાનક. નાનું મીટઅપ થઈ ગયું છે જુઓ બધા ફોટા પાડી રહ્યા છે. કેમ છો બેન મજામાં છો કે શાંતિ બધાને બરાબર. જુઓ ગાઈસ બધા છોકરા બાવાજી હંગાત ફોટા પર વિક્રમભાઈ હંગાતી વિક્રમભાઈના બાવાજી ફેન અને અમારા ભાઈ ધવલસિંહ રાઠોડ. કાલુભાઈ ક્રિકેટર. હા હા બરાબર તમારે ઘેર પડી તો બધું પહેરેલું હતું. આજે આપણે ખબર લેવા માટે ગયા હતા અને ખબર લઈને પછી જુઓ જમવા માટે બેસી ગયા છે અમારા હાર્દિકભાઈ અને સામે લાલા કાકા છે અને આ બાજુ હું અને મારા કાકા બેસી ગયા છે કાંતિ કાકા. જમવામાં સૂજી અને દાળ ભાત બનાવ્યા છે. ગાઈઝ આ બધા અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે ફરીથી. આ વખત જો માહોલ એકદમ ગરમ કરી દીધો છે. હાય દેખતે હો ના વિડીયો हमारे ઓકે ઓકે આ બધા મારા વિડીયો જોવું છે. ખરેખર બહુ આનંદ થાય છે મારા ભાઈ. યાર અચાનક જોણી મીટઅપ આવી ગયો તો એવું થઈ ગયું હતું યાર. નાનું મીટઅપ થઈ ગયું છે. આ જુઓ હું લાઈક બહુ આપું છું. ખરેખર જો આ ભાઈ તો બહુ લાઈક આલે છે. હું લાઈક કન લાઈક આલે છે મને લાઈક કરે અમાર ભાઈ. થેન્ક યુ બધાને એક સાથે થેન્ક યુ વેરી મચ દોસ્તો. બરાબર આ રીતે ફોલો કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો બરોબર. ચલો તને આવજો. લેડો ગાઈસ ફરી પાછા આપણે આવી ગયા છીએ હોન્ડાના શોરૂમમાં અને અહીંયા ભાઈ એવું છે કે અહીંયા શૂટિંગ કરવાની મનાઈ છે બરાબર. એલાઉડ નથી એટલા માટે આપણે અંદરનું શૂટિંગ કરતા નથી. બાકી બહારને કરેલા તમને બતાવીએ કે ભાઈ કેવી હોન્ડાની એક્ટિવા લીધી છે આપણે. 125 cc લીધી છે અને કેવું મોડલ છે કેવી સિસ્ટમ છે બધું અમે તમને બતાવીશું. એક હેલ્મેટ ગિફ્ટ મળી છે ભાઈ બરાબર. લેડીઝ એન્ડ જેન્ટ્સ પણ નહીં પહેરી શકે. બતાવજો આવાજ હાર્દિક કેવું છે. હા પહેરાવો હાર્દિકભાઈ ને પહેરાવો. હા હા જો હાર્દિકભાઈ હેલ્મેટ પહેર્યું છે. આમ ચેક કરજો કેવું છે હાર્દિકભાઈ હેલ્મેટ. કમ્પ્લીટ છે કે
મસ્ત બોડી હલે નહીં કમ્ફર્ટેબલ હેલ્મેટ છે જુઓ લેડીઝે પહેરી શકે ને જેન્ટ્સે પહેરી શકે હે ભાઈ બંને ઉપયોગ કરી શકે હે ને ગાઈઝ જુઓ ડેકીની અંદર હેલ્મેટ આવી જાય છે એટલે ખરેખર બેસ્ટ કહેવાય એવું સિસ્ટમ બેસ્ટ છે તમારું રેડી ગાઈઝ ફાઇનલી એક્ટિવા બહાર લાવી દીધી છે જુઓ ગાડી તો મારા ભાઈ ચકાચક લાગે છે હું એક્ટિવા એક નંબર લાગે છે કાકા ઓનું નોમું રાખવાનું છે બધા આપણે આપણો એક મોટી ગાડી છે બ્લેક ટાઈગર છે હા બરાબર તો આને પણ આપણે બ્લેક ટાઈગરની ગણતરી બદલેશું એવું એ હા અમારા કાકો ફોજમાં નોકરી કરે છે એટલે ત્યાં હિન્દી જ બોલતા હોય મેક્સિમમ અમે ખાલી અઠવાડિયાની કહો તો 2-3 અઠવાડિયાની છુટ્ટી લઈને આવે એટલે મેં એમને છે ને એડજસ્ટ નથી થવાનું બરાબર ગુજરાતી મોઢા નહીં આવતી એમના મોઢે હિન્દી જ આવી જાય કહો તો ઇંગ્લિશ આવી જાય ફાઇનલી એક્ટિવા હવે ઘરે લઈ જવાનો સમય આવી ગયો છે ભાઈ તો આજે હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરીને ઘરે લઈ જવાના છે બરાબર અને હોન્ડાના શોરૂમવાળામાં ભાઈ અંદર 500 ml પેટ્રોલ હાલતા હોય છે એટલે પહેલાં આપણે અંદર પેટ્રોલ નખાવવું પડશે બરાબર જુઓ ભાઈ આઈડિયા મસ્ત મજાની એક્ટિવા લીધી છે મારા કાકાએ 125cc બ્લેક કલર લીધો છે અને મસ્ત લાગે છે ગાડીઓ પાછી હા અને અંદર એમનો સુંદર મજાનો ચહેરો પણ જોઈ રહ્યા છે બ્યુટીફુલ ચહેરો બાકી ફર્સ્ટ ક્લાસ શું લાગે છે કે મેં એસેસરી પણ ચકાચક કરી આલી છે મસ્ત લાગે છે ગાડી કોણ તમે ચલાવવાના હાર્દિકભાઈ અમારે ચલાવવાનું છે એવું છે મને આપણે શું કહેવાય મોકો મળે છે ચલાવવાનો હા ફર્સ્ટ મોકો મને કાકાએ મોકો મળે છે હું મોકો ઉઠાવું છું એવું એ ફાયદો ફાયદો ઉઠાવતા એવું સોનું હોગું છે તારથી સોનું હોગું થાય છે જવા દેડો તાણ 1 2 3 ગો ચલો બાય બાય નહીં એક્ટિવા અમારા મિત્રો જુઓ ત્રીજા માળેથી હાય કરશે હાય મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને જોરદાર ભૂખ લાગી છે મારા ભાઈ અને તો જુઓ હો અમે આપણી બ્લેક ટાઈગર બાર પાર્ક કરી દીધી છે બરાબર અને બાજુમાં કોઈક નાનું છોકરું રમી રહ્યું છે તો લેહડો તાને આપણને ભૂખ લાગી છે તો ભૂખને સંતોષવા માટે મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ ખાઈએ જુઓ ભાઈ આ ટાઈપનું કંઈક ડ્રેગન ફ્રૂટ આવતું હોય છે અંદર એકદમ લાલ લાલ નીકળે અને સવારના પોળમાં પણ લાલ લાલ નીકળે મિત્રો આપણે 2 વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી હતી તો આવી ગયું છે મારા ભાઈ પાર્સલ તમને ખબર નહીં કે કયું પાર્સલ આવ્યું છે જોઈએ આપણે તો આવી રહ્યું ભાઈ મારા ગામનું જોબ છે ઓય આપણે પાર્સલ આવવાનું છે ગાઈઝ જુઓ ફાઇનલી પાર્સલ આવી ગયું છે લેડો ગાઈઝ ફાઇનલી પાર્સલ આવી ગયું છે તો આપણે ઘેર જઈને આનું અનબોક્સિંગ કરીએ જોઈએ કે ભાઈ અંદરથી શું નીકળે છે આપણે લગભગ ટોટલ 2 આઈટમો મંગાવી હતી એક આઈટમ તો આવી ગઈ છે અમે કઈ આઈટમ આવી છે એ કોઈ ખબર પડતી નથી આર્યનને ગેસ કરવા માટે આવ્યું છે આર્યન અંદર શું હશે તું કે હેડ ખાલી અંદર રેઇનકોટ લાગે રેનકોટ બરાબર ચલ કાવ તું ગેસ કર હેડ પકડીને ગેસ કર અને અંદર શું હે તું કે ખાલી હે નો આઈડિયા ચલો લે ડેનિશભાઈ તમે ચેક કરો રેનકોટ રેનકોટ અને ચાલ ચકુરી તું બોલ હેડ અંદર શું હે કે હેડ બા મને લાગે છે મોં આવી ગયો સાચું બોલું તને તો ખબર થઈ ગઈ મોં મોટો ને તો ઊંધો લાગે છે મને તો ઊંધો લાગે છે ઊંધો લેપટોપ લેપટોપ બીજું લેપટોપ અરે વાહ શું નીકળી લે લેપટોપ નું કવર લેપટોપનું કવર સરસ સરસ હેડો ભાઈ 286 રૂપિયાની બેગ આવી છે લેપટોપ બેગ ઓનલાઈન મંગાવી હતી અમને મળે બી નથી સર આવી ગયું ને અરે વાહ Perfectly ચલો ભાઈ ગુડ आप देख सकते हैं